કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું સાવન પટેલ ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11 ના સેકન્ડ ચેપ્ટર એટલે કે પરમાણુના બંધારણની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો એટલે કે એક ઇલેક્ટ્રોન માટે જે પરમાણુ હોય, દાખલા તરીકે હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3, બરાબર છે. આ બધા વિશે એમના પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ઉર્જા, એની ત્રિજ્યા, કક્ષાની ત્રિજ્યા અને કોણીય વેગમાન વિશેના દાખલા કર્યા અને એ ખૂબ જ અગત્યના છે અને બહુ જ સિમ્પલ વેની અંદર તમે એને ગણી શકો છો. તો હવે આજે આપણે અહીંયાથી હવે એક સેકન્ડ પાર્ટ ચાલુ થાય છે જે આપણે એક ઇનઓર્ગેનિકનો બેઝ ગણાય છે. અત્યાર સુધી આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર જે ભણ્યા હતા એ પરમાણુ વિશેની એક માહિતી હતી કે પરમાણુની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન હોય. પરમાણુઓને જુદા જુદા પરમાણુ ક્રમાંક તેમજ તેમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અલગ અલગ હોય. પ્રોટોન જોડે વીજભાર છે, ઇલેક્ટ્રોન જોડે વીજભાર છે, ન્યુટ્રોન વીજભાર રહિત છે. આ બધા વિશે એક સામાન્ય બેઝિક માહિતી મેળવી હતી. હવે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા છે એવું આપણે બોર નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું અને એની ઉર્જા વિશે પણ માહિતી આપી હતી. હવે દરેક પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલો છે એ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ ગોઠવાયેલા છે? દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા એક સરખી છે, અલગ અલગ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાં તો ઉર્જાનું શોષણ કરે, કાં તો ઉત્સર્જન કરે, બરાબર છે. આ બધું જ દર્શાવવા માટે હવે આપણે એક નવો શબ્દ વાપરીશું, ક્વોન્ટમ આંક. હવે આ સમજજો, અહીંયાથી આપણો ઇનઓર્ગેનિક જે કહેવાય એનો બેઝ ચાલુ થાય છે. 11મા ધોરણની અંદર ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અથવા તો ઇનઓર્ગેનિક સમજવા માટે જો તમને ક્વોન્ટમ આંક ના ખબર પડી તો સમજજો કે ઇનઓર્ગેનિક બહુ જ અઘરું પડશે, બહુ જ ગોખવું પડશે. અને જો ગોખવું ના હોય તો આપણે કહીએ છીએ એ રીતે, જો બેઝિક ક્લિયર હોય તો સમજો તમે કોઈ બી રીતે કોઈ બી ક્વેશ્ચનનો આન્સર તમે સેટ કરી શકો અને એને સમજી શકો છો, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજે ક્વોન્ટમ આંક. તો સૌપ્રથમ ક્વોન્ટમ આંકની જરૂર કેમ પડી? ક્વોન્ટમ આંકની જરૂર કેમ પડી? તો ક્વોન્ટમ આંક એક દર્શાવવાની પદ્ધતિ છે. કોને દર્શાવવાની પદ્ધતિ? કે ઇલેક્ટ્રોનને દર્શાવવાની પદ્ધતિ છે. અત્યાર સુધી શું ભણ્યા આપણે? અત્યાર સુધી શું ભણ્યા કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે ભાઈ? પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે. પરંતુ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હાજર છે એ ધ્યાન રાખજો. સૌપ્રથમ પરમાણુ હોય, પરમાણુની અંદર શું ભણતા હતા આપણે? કક્ષા હોય. પરમાણુની અંદર શું હોય? કક્ષા હોય. એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે. પરંતુ ખરેખર એ એક બેઝિક ઇન્ફોર્મેશન હતી કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે? કક્ષામાં. પણ યાદ રાખજો, જે રીતે કક્ષા શેમાં હાજર હોય? પરમાણુમાં હાજર હોય. એ રીતે કક્ષાની અંદર પણ કક્ષક હાજર છે. કક્ષાની અંદર કોણ છે? કક્ષક હાજર છે. કક્ષકની અંદર પણ પેટા કક્ષક હાજર છે. કક્ષકની અંદર કોણ છે? પેટા કક્ષક. અને આ પેટા કક્ષકની અંદર, પેટા કક્ષકની અંદર કોણ હાજર છે ભાઈ? ઇલેક્ટ્રોન હાજર છે. પેટા કક્ષકની અંદર કોણ હાજર છે? ઇલેક્ટ્રોન હાજર છે. ખબર પડી દરેકને? તો યાદ રાખજો, સૌ પ્રથમ આપણે અત્યાર સુધી શું ભણતા હતા કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હાજર છે? કક્ષામાં હાજર. હા, નથી હાજર એવું નહીં, કક્ષામાં જ હાજર છે. પણ કક્ષાની અંદર પણ કોણ છે? કક્ષક. કક્ષકની અંદર પણ કોણ છે? પેટા કક્ષક. અને પેટા કક્ષકની અંદર કોણ છે? ઇલેક્ટ્રોન. હવે આ વસ્તુ સમજવી ખૂબ જ અગત્યની છે. કઈ રીતે? દાખલા તરીકે આપણા ઉપર એક પોસ્ટકાર્ડ આવે છે અથવા તો આપણી કોઈ ગિફ્ટ આવે છે, તો ગિફ્ટ ઉપર આપણું એડ્રેસ લખેલું હશે. પણ એડ્રેસ લખતા પહેલા શું લખેલું હોય? તો કે આપણું નામ લખેલું હોય. નામ પાછળ પપ્પાનું નામ હોય, પપ્પાનું નામ પછી સોસાયટી હશે, સોસાયટી પછી સિટીનું નામ હશે, સિટીનું નામ પછી તાલુકો હશે, જિલ્લો હશે, પિનકોડ નંબર હશે. તો આ બધાની ઓળખાણ કઈથી થાય? પહેલા તો જિલ્લા ઉપરથી. જિલ્લાની અંદર શું હોય ભાઈ? તાલુકો. તાલુકાની અંદર શું હોય? ગામ અથવા તો સિટી. એ સિટીની અંદર શું હોય? સોસાયટી. અને સોસાયટીની અંદર શું હોય? ગામ. આપણું નામ, બરાબર છે. તો સૌપ્રથમ નામને પકડવા માટે તમારે સોસાયટી પકડવી પડશે, સોસાયટીને પકડવા માટે સિટી પકડવું પડશે, સિટીને પકડવા માટે તાલુકો, તાલુકાને પકડવા માટે જિલ્લો. એ જ રીતે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પકડવા માટે તમારે શું જોઈશે? પહેલા તો પેટા કક્ષક જોઈશે. પેટા કક્ષક કઈથી મળશે તમને? કક્ષક ઉપરથી. કક્ષક કઈથી મળશે તમને? કક્ષા ઉપરથી. તો આ કક્ષા, કક્ષક અને પેટા કક્ષક આ ત્રણ દર્શાવવા માટે અલગ અલગ ક્વોન્ટમ આંક દર્શાવ્યા, અલગ અલગ રીતે બતાવ્યા. તો ટોટલ કેટલા પ્રકારના ક્વોન્ટમ આંક ભણવાના છે આપણે? 4 પ્રકારના ક્વોન્ટમ આંક ભણવાના છે. એ 4 પ્રકારના ક્વોન્ટમ આંકની અંદર પહેલો ક્વોન્ટમ આંક કયો છે? ખાસ ધ્યાન રાખજો. પહેલો ક્વોન્ટમ આંક છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક. ત્યારબાદ ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંકના બીજા નામ વર્ષે કક્ષીય કોણીય વેગમાન
અથવા તો સહાયક ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. ત્યારબાદ ચુંબકીય ક્વોન્ટમ આંક અને ત્યારબાદ સ્પિન ક્વોન્ટમ આંક. આ કઈ કઈ માહિતી આપશે સમજજો. આ જે કક્ષા ખરી એ કક્ષામાં કયો ક્વોન્ટમ આંક વપરાશે? પહેલા તો મુખ્ય ક્વોન્ટમ આંક વપરાય. કયો ક્વોન્ટમ આંક વપરાય? મુખ્ય ક્વોન્ટમ આંક. કક્ષક માટે કયો ક્વોન્ટમ આંક વપરાશે? ગૌણ ક્વોન્ટમ આંક વપરાય. અને પેટા કક્ષક માટે કયો ક્વોન્ટમ આંક વપરાશે ભાઈ? ચુંબકીય ક્વોન્ટમ આંક વપરાય. કયો ક્વોન્ટમ આંક વપરાશે? ચુંબકીય ક્વોન્ટમ આંક. આમ જોવા જાવ તો મૂળભૂત રીતે 3 જ પ્રકારના ક્વોન્ટમ આંક છે, પરંતુ ચોથો ક્વોન્ટમ આંક આપણે ઇલેક્ટ્રોનની દિશા માટે ગણીશું. ઓકે, હવે મારે ઇલેક્ટ્રોન સમજવા માટે પહેલા શું સમજવું પડશે ભાઈ? પેટા કક્ષક. ને પેટા કક્ષક માટે મારે શું સમજવું પડશે? ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક ક્યારે ખબર પડે? જ્યારે ગૌણ ક્વોન્ટમ આંક ખબર પડે તો. જ્યાં સુધી ગૌણ ક્વોન્ટમ આંક ના મળે ત્યાં સુધી ચુંબકીય ક્વોન્ટમ આંક નહીં મળે. અને ગૌણ ક્વોન્ટમ આંક ક્યારે મળશે તમને? મુખ્ય ક્વોન્ટમ આંક મળશે તો. તો પહેલા સ્ટડી આપણે કોના વિશે કરી લઈએ? આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે. ચલો, તો મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર શું છે? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક કોની માહિતી બતાવશે ભાઈ? કક્ષાની. મુખ્ય ક્વોન્ટમ આંક કોની માહિતી બતાવે આપણને? કક્ષા વિશે. તો મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષા દ્વારા કક્ષકોની ઉર્જા અને કદની માહિતી આપે. આ ખાસ પહેલો પોઈન્ટ યાદ રાખજો. મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા કક્ષાની તો માહિતી મળે, પરંતુ કક્ષાના કદ અને એની ઉર્જા વિશે માહિતી મળે. દાખલા તરીકે આપણને ખબર છે આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. આવું આપણે 9મા 10મા ની અંદર ભણતા આવ્યા છીએ. તો તમે જુઓ કે આ પહેલી કક્ષા આપણે 9મા ધોરણની અંદર શું કહેતા હતા? કે, પછી એલ, પછી એમ અને છેલ્લે એન. હવે આ KLMN ને આપણે શું કહી દઈએ ભાઈ? પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. તો તમે આકૃતિ ઉપરથી જોઈ શકો કે પહેલી કક્ષાનું કદ કેવું છે? ઓછું. બીજી કક્ષાનું કદ એના કરતા વધારે, ત્રીજી કક્ષાનું કદ એના કરતા વધારે અને ચોથી કક્ષાનું કદ એના કરતા પણ વધારે. આનો મતલબ એવો થાય કે મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે 1 2 3 4 વડે દર્શાવીશું. તો આ 1 2 3 4 શું બતાવે છે આપણને? કક્ષા. પરમાણુની અંદર રહેલી કક્ષા. જેમ કક્ષાનું શેના વડે દર્શાવીશું આપણે? n વડે. જેમ n નું મૂલ્ય વધે એમ કક્ષાનું કદ કેવું થતું જાય? વધતું જાય. મતલબ n ઉપરથી આપણને કક્ષાની માહિતી, કદની માહિતી મળશે. કક્ષાને આપણે શેના વડે દર્શાવતા હતા? k વડે, l, m, n. હવે શેના વડે દર્શાવીશું? 1 2 3 4. એટલે કે 4 કોના માટે? n, 3 m માટે, l માટે 2 અને k માટે 1. ક્લિયર દરેકને? ઓકે. હવે કક્ષાની અંદર શું હોય ભાઈ? કક્ષકો. કક્ષાની અંદર શું હોય? કક્ષકો. તો કક્ષકોની સંખ્યા દર્શાવવા માટે સૂત્ર, કક્ષકો ઉપરથી શું મળશે આપણને? કક્ષા ઉપરથી શું મળશે આપણને? કક્ષકો. તો કક્ષકોની સંખ્યા દર્શાવવા માટે સૂત્ર શું છે ભાઈ? n². તો n² એટલે n નું મૂલ્ય 1, 1 નો વર્ગ 1. બીજી કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા 4, ત્રીજી કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા 9 અને ચોથી કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા 16. આનો મતલબ કે જો તમને કક્ષા મળે તો એનો વર્ગ કરવાથી શું મળી જશે? કક્ષકોની સંખ્યા. અને કક્ષકોની અંદર કોણ હોય? પેટા કક્ષક. ને પેટા કક્ષકની અંદર કોણ હોય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું છે? 2n². તો જેટલી પણ કક્ષકો છે એ કક્ષકોને 2 વડે ગુણી નાખો તો એમાં શું મળી જશે તમને? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32. આ રીતે આપણે લખતા હતા ભાઈ. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન. તો તમે ઘણી વખત 2, 8, 18, 32 આ ઇલેક્ટ્રોન રચના સાંભળી હશે. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એ કઈ રીતે છે ભાઈ? પરમાણુની અંદર રહેલી કક્ષકોની સંખ્યાને આધારે. તમે એક ઇલેક્ટ્રોન રચના આવી પણ ભણ્યા છો, 2, 8, 8, 18, 18, 32. આ ઇલેક્ટ્રોન રચના પણ તમે ભણી ચૂકેલા છો. પરંતુ યાદ રાખજો, આ ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટક ઉપરથી લીધેલી છે, જે આપણે આના પછીના ચેપ્ટરની અંદર ભણીશું. તો દરેકને ક્લિયર? ફરી જોઈ લેજો એક વખત. તો કે મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા શેની માહિતી મળશે ભાઈ? કક્ષકોની ઉર્જા અને એના કદની. જેમ કદ વધે એમ ઉર્જા વધતી જાય. યાદ રાખજો, ઉર્જા અને કદ એકબીજાના સમપ્રમાણમાં છે. અને ઉર્જા ક્યારે વધે ભાઈ? જેમ n નું મૂલ્ય વધે એમ. એક વસ્તુ યાદ રાખજો ભાઈ કે n નું મૂલ્ય ક્યારે 0 ના હોય. n નું મૂલ્ય ક્યારે 0 હોતું નથી. n ક્યારે 0 ના હોય અથવા તો n is not equal to -1, -2, -3. n is not equal to 0. n always 1, 2, 3, 4, 5, 6
આ રીતે આગળ વધતું જાય. આટલું ક્લિયર છે દરેકને? ઓકે. હવે સેકન્ડ ક્વોન્ટમ જોઈ લઈએ આપણે. બીજો ક્વોન્ટમ કયો છે? જો મુખ્ય ક્વોન્ટમ ખબર પડે તો જ તમને બીજો ક્વોન્ટમ એટલે કે ગૌણ ક્વોન્ટમ મળશે. હવે સીધી ખબર પડી જોઈએ ભાઈ, કક્ષા બને, કક્ષા પછી કોણ આવશે? કક્ષક. તો કક્ષક પછી પેટા કક્ષક, પરંતુ મુખ્ય ક્વોન્ટમ પછી ગૌણ ક્વોન્ટમ એટલે કે ગૌણ ક્વોન્ટમ દ્વારા કક્ષકના ત્રિપરિમાણીય આકારની માહિતી મળશે. કોની માહિતી મળશે? કક્ષક તો ખરો, પરંતુ કક્ષકના ત્રિપરિમાણીય આકારની. એટલે કે ગૌણ ક્વોન્ટમ એ મુખ્ય ક્વોન્ટમ ઉપર આધાર રાખે. જ્યાં સુધી મુખ્ય ક્વોન્ટમ ના ખબર પડે ત્યાં સુધી ગૌણ ક્વોન્ટમ ની માહિતી મળશે નહીં. એને શેના વડે દર્શાવવામાં આવે છે? ગૌણ ક્વોન્ટમ ને એલ વડે દર્શાવવામાં આવે છે. હવે એલ નું મૂલ્ય શું હોય? ધ્યાન રાખજો ભાઈ, એલ નું મૂલ્ય શું હોય? તો કે 0 થી n-1. જો તમારે એલ જોઈતું હોય તો કોની માહિતી જોઈશે? તમારે એન ની માહિતી જોઈશે. એન નું મૂલ્ય શું હોઈ શકે ભાઈ? +1 2 3 આ રીતે હોઈ શકે છે. ઓકે. હવે તમે આગળ જુઓ, જો n બરાબર 1 હોય, n બરાબર શું હોય? 1 હોય, તો l બરાબર કેટલું થઈ જશે? 0. આની અંદર મૂકો છો l બરાબર 0 થી n-1. n બરાબર 1 માટે, n બરાબર 1 માટે l બરાબર શું થાય? તો કે 0 થી n ની વેલ્યુ 1 - 1, 1 - 1 એટલે 0, 0 થી 0 એટલે l નું મૂલ્ય કેટલું થઈ ગયું ભાઈ? 0 થઈ ગયું. કોના માટે? n બરાબર 1 માટે. ક્લિયર? એ જ રીતે n બરાબર 2 લઈ લઈએ. n બરાબર શું લઈ લઈએ? 2 લઈ લઈએ. જો n બરાબર 2 હોય, n બરાબર 2 હોય તો l બરાબર શું થશે? 0 થી n-1 એટલે કે 0 થી 2 - 1 એટલે કે 0 થી 2 - 1 એટલે 1. 0 થી 1 માં કઈ કઈ સંખ્યા આવી? 1. તો l ના કેટલા મૂલ્યો થઈ ગયા ભાઈ? 0 અને 1. આનો મતલબ કે જો n બરાબર બીજી કક્ષા માટે, બીજી કક્ષાની અંદર કક્ષકો કેટલી ભાઈ? 2, 0 અને 1. ક્લિયર દરેકને? ઓકે. હવે ત્રીજું જોઈએ તો કે n બરાબર 3 હોય, n બરાબર 3 હોય તો l બરાબર શું થાય ભાઈ? તો કે 0 થી n-1 એટલે કે 0 થી 3 - 1 એટલે કે 0 થી 2. હવે 0 થી 2 માં કઈ કઈ આવશે? તો કે 0 1 2. ક્યારે? l બરાબર 0 1 2 3 ક્યારે આવશે? તો કે n બરાબર 3. મતલબ n બરાબર 3 ની અંદર કક્ષકોની સંખ્યા, ધ્યાન રાખજો અહીંયા આગળ હું શું બોલું છું, n બરાબર 3 ની અંદર કક્ષકોની સંખ્યા તો 3 જ આવે છે. ઓકે. બીજું જોઈએ આપણે n બરાબર 4. n બરાબર 4 હોય તો l બરાબર શું થશે ભાઈ? 0 થી n-1, n બરાબર 4 - 1, 4 - 1 એટલે 3, 0 થી 3 તો 0 1 2 અને 3. આટલું ક્લિયર? તો l બરાબર કેટલું આવે છે? 3. ક્યારે? n બરાબર 4 હોય તો. આ કક્ષકોની સંખ્યા તો કેટલી સાહેબ? હવે તમે એવું કહું તો કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા માટે એનો વર્ગ થવો જોઈએ, તો 4 નો વર્ગ તો 16 થાય, તો 16 કક્ષકો આવી જોઈએ. અહીંયા આગળ ધ્યાન રાખજો, આ અત્યારે આપણે કક્ષકોની વાત કરીએ છીએ. ક્લિયર છે દરેકને? આગળ પણ મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર બુકની અંદર એવું લખેલું છે કે કક્ષકોની સંખ્યા માટે n², પરંતુ અહીંયા આગળ જવાબ આવતો નથી. ખરેખર એ શેની માહિતી આપશે આપણને? n² એ પેટા કક્ષકોની માહિતી આપે છે. અને આપણે બુકની અંદર કક્ષકોને જ પેટા કક્ષકો કહીએ છીએ. આ જગ્યાએ ખાલી આ જગ્યાએ કક્ષકોને જ પેટા કક્ષકો કહીએ છીએ. ક્લિયર છે દરેકને? ઓકે. હવે જોઈએ, જોઈ શકો છો તમે કે n બરાબર 2 હોય તો l બરાબર 0 1 0 1 2 ક્યારે ભાઈ? n બરાબર 3 હોય તો, અને n બરાબર 4 હોય તો શું થશે? 0 1 2 3. હવે અહીં આગળ તમને એક નવી સંજ્ઞા મળી, 0 1 0 1 2 0 1 3. આ શું? તો ધ્યાન રાખજો, આપણે કોની વાત કરીએ છીએ? ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંકની અંદર જો l બરાબર 0 મળે તમને, l બરાબર 0 હોય તો એને શેના વડે દર્શાવીશું આપણે? s વડે. શેના વડે દર્શાવશો તમે? s વડે. l બરાબર 1 હોય તો શું કહેશો એને? p. l બરાબર 2 હોય તો d. l બરાબર 3 હોય તો f. l બરાબર 4 હોય તો g. l બરાબર 5 હોય તો h કક્ષક. પરંતુ આપણા સિલેબસની અંદર s p d f કઈ કઈ કક્ષક ભાઈ? s p d f. શું કહ્યું આપણે? કક્ષા બતાવી. શું બતાવી? કક્ષક. સોરી, શું બતાવી દીધું આપણે? કક્ષક. હવે આ કક્ષકનું મૂલ્ય તો સાહેબ આવું કઈ રીતે? તો વૈજ્ઞાનિકોએ l ના મૂલ્ય ઉપરથી નક્કી કર્યું છે. જો l નું મૂલ્ય 0 હોય તો તમે એને કઈ કક્ષક કહેશો? s કક્ષક. l નું મૂલ્ય 1 હોય તો એને શેના વડે દર્શાવીશું આપણે? p વડે. l નું મૂલ્ય 2 હોય તો d વડે, અને l નું મૂલ્ય 3 હોય તો એને શેના વડે દર્શાવીશું આપણે? f વડે દર્શાવીશું.
આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એસ પી ડી એફ શેના માટે છે? કક્ષક માટે. કક્ષક નું મૂલ્ય કોના ઉપરથી મળશે તમને? એલ ઉપરથી. એલ બરાબર 0 તો એસ 1 પી 2 ડી 3 એફ. ક્લિયર છે દરેકને? ઓકે, આગળ જઈએ. ઓકે, હવે આપણે બે ક્વોન્ટમાંક ભણી ચૂક્યા. કયા કયા? મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક. હવે મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક ઉપરથી આપણને કક્ષક મળશે સીધી સીધી. હવે તમે જોયું કે n બરાબર 0 હોય તો l બરાબર શું મળે છે ભાઈ? આ n નું મૂલ્ય. n નું મૂલ્ય કેટલું લીધું આપણે? 1. તો l બરાબર કેટલું આવ્યું? 0. તો પહેલી કક્ષા, આ પહેલી કક્ષા, આ પહેલી કક્ષાની અંદર કોણ છે ભાઈ? એક કક્ષક છે. એક કક્ષક છે. હવે આ કક્ષકનું નામ શું આપી દીધું એમણે? 1s. શું નામ આપી દીધું? 1s. કેમ? તો કે એક n બરાબર 1 તો મેં લખ્યું 1 અને l બરાબર 0 તો મેં શું લખી નાખ્યું ભાઈ? s લખી નાખ્યું. તો પહેલી કક્ષામાં કઈ કક્ષક છે? 1s કક્ષક છે. ક્લિયર દરેકને? ઓકે. હવે n બરાબર 2 છે. n બરાબર શું છે? 2 છે. મતલબ આ બીજી કક્ષાની વાત કરે છે. બીજી કક્ષાની અંદર પાછી બે કક્ષકો છે. એક છે 0 અને એક છે 1. આ જે 0 કક્ષક ખરી એને શું કહી દીધું એમણે? 2s કક્ષક. અને આ 2p કક્ષક. p કેમ લખ્યા આપણે? તો કે કક્ષા તો બીજી છે પણ કક્ષાની અંદર પણ કક્ષક છે. તો એ કક્ષકને અલગ અલગ તો કરવી. અલગ અલગ કરવા માટે એક કક્ષકને 2s કહ્યું ને એક કક્ષકને 2p કહ્યું. p કેમ કહ્યું? તો કે આના માટે l બરાબર 1. આના માટે l બરાબર કેટલું થઈ જાય ભાઈ? 1. અને n બરાબર કેટલું થાય? 1. સોરી 2. n બરાબર કેટલું થઈ જશે? 2. આના માટે 2s માટે n બરાબર 2 અને l બરાબર કેટલું? 0. ક્લિયર દરેકને? આ જ રીતે n બરાબર 3 મતલબ ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષા અને 0 3 0 મતલબ n નું મૂલ્ય કેટલું? 3. l નું મૂલ્ય કેટલું? 0. તો કઈ કક્ષક બનશે? 3s. અને 1. ત્રીજી કક્ષાની અંદર કેટલી કક્ષકો છે ભાઈ? આ ત્રીજી કક્ષા છે. દાખલા તરીકે આ પહેલી, આ બીજી અને આ ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષાની અંદર કેટલી કક્ષકો છે? તો કે 1 2 અને 3 છે. તો આનું શું કહી દીધું આપણે? 3s. આને 3p અને 3d. આના માટે l બરાબર કેટલું થાય ભાઈ? 0. આના માટે l બરાબર કેટલું થાય? 1. અને 3d માટે l બરાબર કેટલું થશે? 2. અને દરેકની અંદર n બરાબર તો કેટલા આવી ગયા ભાઈ? 3 જ આવી ગયા. n બરાબર કેટલા આવી ગયા? 3 આવી ગયા. ક્લિયર દરેકને? તો મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક બંને ભેગા થઈને કોની રચના કરશે ભાઈ? કક્ષકની રચના કરશે. સિમિલરલી n બરાબર કેટલું છે ભાઈ? 4. તો કઈ કઈ કક્ષક મળશે? n બરાબર 4 હોય તો 4s 4p 4d અને 4f. હવે અમુક વખત શું કરશે ભાઈ? ક્વેશ્ચન આપશે તમને અને આના ઉપરથી કક્ષક બનાવવાનું કહેશે. દાખલા તરીકે n બરાબર 3 l બરાબર 2. n બરાબર 3 l બરાબર 2 તો કઈ કક્ષક બને? તો n એટલે 3 લખી નાખ્યું l. હવે l બરાબર 0 1 2 3 s p d f. તો આપણી જોડે તો શું છે ભાઈ? 2 છે ને. તો કઈ કક્ષક બની ગઈ? 3d કક્ષક બની ગઈ. પછી દાખલા તરીકે આપે તમને n બરાબર 5 l બરાબર 0 તો કઈ કક્ષક બનશે? તો n પહેલા લખો 5 l બરાબર 0 મતલબ s કક્ષક. તો કઈ કક્ષક થઈ ગઈ? 5s કક્ષક થઈ. ક્લિયર? બટ અહીંયા આગળ એક વસ્તુ એ જોઈ શકો તમે, જો n નું મૂલ્ય 1 હોય તો l નું મૂલ્ય 0 જ આવે છે. 2 હોય તો 1, 3 હોય તો મેક્સિમમ 2, 4 હોય તો મેક્સિમમ SPDF. સોરી, અહીંયા આગળ 0 આવશે. અહીંયા આગળ લખવામાં ભૂલ છે. અહીંયા આગળ 0 હોય, અહીંયા આગળ 1 હોય, અહીંયા આગળ 2 થશે અને અહીંયા આગળ 3 થશે. તો 4 હોય તો મેક્સિમમ કેટલું થાય? 3. આનો મતલબ કે n નું મૂલ્ય દરેક માટે l કરતા કેવું છે ભાઈ? વધારે છે. તમે જો કોઈ બી કેસમાં n1 તો l0, l મોટો નથી થતો અથવા તો ઇક્વલ પણ ના થાય. બે માંથી એક ઇક્વલ પણ નથી અને l મોટો પણ નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. n હંમેશા l કરતા કેવો હોય? મોટો જ હોય. હવે આના ઉપરથી કેવા ક્વેશ્ચન પૂછે કે શું 3f કક્ષક શક્ય છે? 3f કક્ષક શક્ય છે? જો હવે 3f કક્ષક શક્ય છે કે નહીં એના માટે તમે n બરાબર અને l બરાબર લખી નાખો. n બરાબર કેટલા થાય? 3. f બરાબર કેટલા થાય? તો કે જો 0 1 2 3 s p d f. તો n f હોય તો શું લખાય? l બરાબર 3. પરંતુ n અને l ક્યારેય સરખા હોય નહીં. મતલબ આ કક્ષક કેવી છે ભાઈ? ખોટી છે. આવી કક્ષક બને નહીં.
ક્લિયર છે દરેકને? ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે. હવે એસ કક્ષક જે ભણ્યા આપણે, એ એસ કક્ષકનો આકાર કેવો હોય? તો યાદ રાખજો ભાઈ, વૈજ્ઞાનિકો એવું નક્કી કર્યું છે કે એસ કક્ષકનો આકાર, એમણે જોયું છે પ્રયોગોના આધારે કે એસ કક્ષકનો આકાર એમણે કેવો ઇમેજિન કર્યો છે? ગોળાકાર. પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ, એફ ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ્સ અને એફ કક્ષકનો આકાર હજુ નિશ્ચિત છે નહીં. એટલે કે એસ કક્ષકનો આકાર એમણે કેવો કન્સિડર કર્યો છે ભાઈ? ગોળાકાર. પી કક્ષકનો આકાર એમણે કેવો કન્સિડર કર્યો છે? ડમ્બેલ્સ. ડી કક્ષકનો આકાર કેવો કન્સિડર કર્યો છે ભાઈ? ડબલ ડમ્બેલ્સ. અને એફ કક્ષકનો આકાર હજુ સુધી નિશ્ચિત છે નહીં. ક્લિયર દરેકને? ઓકે. એક એક માર્ક્સના એમસીક્યુમાં પૂછી શક્યા. હવે ત્યારબાદ કહો ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક વિશે જોઈએ. તો ચુંબકીય ક્વોન્ટમ આંકને શેના વડે દર્શાવીશું આપણે? એમ એલ વડે દર્શાવાય અથવા તો એમ વડે દર્શાવાય. હવે આ કોના વિશે માહિતી આપશે આપણને? આ કોના વિશે માહિતી આપે છે આપણને? તો કે કક્ષકોની અંદર જે પેટા કક્ષકો છે, પેટા કક્ષકોની પણ ગોઠવણી છે. હવે કોના વડે પેટા કક્ષકોની અવકાશમાં ગોઠવણી વિશે માહિતી આપો. હવે પેટા કક્ષક કોના ઉપર આધાર રાખશે ભાઈ? ગૌણ ક્વોન્ટમ આંક એટલે કે કક્ષક ઉપર. એટલે કે એમનું મૂલ્ય કેટલું થાય? -L થી +L. મતલબ એમ શોધવા માટે તમારે એલ તો જોઈએ છે. એમ શોધવા માટે એલ જોઈએ. ક્લિયર દરેકને? ઓકે. હવે એલ બરાબર 0 હોય, એલ બરાબર શું હોય? 0. તો એમ બરાબર શું થશે ભાઈ? 0. ચલો એલ બરાબર 0 મૂકો તો -0 થી +0. -0 થી +0 માં તો શું હોય ભાઈ? 0. એલ બરાબર 0 તો એમ બરાબર -1 0 +1. કઈ રીતે? તો કે એમ બરાબર -L થી +L. મતલબ -1 થી +1. -1 થી +1 માં કોણ કોણ આવે? -1 0 +1. તો કેટલી થઈ? 3 પેટા કક્ષક થઈ ગઈ. કઈ કઈ? તો કે -1 0 અને +1. એલ બરાબર 0 તો એમ બરાબર શું થશે? -2 -1 0 +1 +2. લખી શકો તમે. કઈ રીતે થશે ભાઈ? એમ બરાબર -2 થી +2. -2 થી +2 માં કોણ કોણ આવ્યું? -1 -1 0 +1 +2. મતલબ કેટલી પેટા કક્ષકો થઈ આમાં? 5 પેટા કક્ષકો થઈ. કેટલી થઈ? 5. એમ બરાબર 3 હોય, સોરી એલ બરાબર 3 હોય તો શું થાય ભાઈ? -L થી +L. મતલબ -3 થી +3. તો કોણ કોણ આવશે? -3 -2 -1 0 +1 +2 અને +3. આમાં કેટલી શક્યતાઓ છે? કેટલી શક્યતાઓ છે ભાઈ? 7 શક્યતાઓ છે. કેટલી શક્યતાઓ છે? 7 શક્યતાઓ છે. ક્લિયર દરેકને? કક્ષક ઉપરથી પેટા કક્ષક. જેમ જેમ તમે અંદર જાઓ એમ એના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો થશે. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે એસ કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા કેટલી ભાઈ? 1. પી કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા 3. ડી કક્ષકમાં પેટા 5 અને એફ કક્ષકમાં પેટા કક્ષકોની સંખ્યા કઈ કેટલી થશે? 7 પેટા કક્ષકો થાય. અહીંયા આગળ મૂલ્યો ખબર છે આપણને? -3 -2 -1 0 +1 +2 +3. આ રીતે અહીંયા આગળ શું થશે? -2 -1 0 +1 +2. આ રીતે અહીંયા આગળ શું થશે ભાઈ? -1 0 +1 અને અહીંયા આગળ શું મળે છે? ખાલી 0. ક્લિયર? તો કક્ષક ના મળે ત્યાં સુધી તમને પેટા કક્ષક વિશે માહિતી મળશે નહીં. હવે અવકાશમાં ગોઠવણી વસ્તુ યાદ રાખજો ખાસ, બહુ જ અગત્યનું. અને આમાં દર વખતે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે. પહેલું કે એસ કક્ષકનો આકાર કેવો છે ભાઈ? ગોળાકાર છે. એસ કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર. હવે ગોળાકાર આપણે આકાર કઈ રીતે દોરીએ છીએ? આ રીતે. આનો મતલબ શું થાય? તો કે દરેક અક્ષ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે ભાઈ? એક સરખી રીતે છે. દરેક અક્ષ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? એક સરખી રીતે વહેંચાયેલા છે. એટલા માટે આનો આકાર કેવો લઈ લીધો? એમણે ગોળાકાર આકાર લઈ લીધો. ત્યારબાદ કઈ કક્ષક છે ભાઈ? જોજો. એટલે કે આપેલ દિશામાં આપેલ અંતર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? દરેક દિશામાં સરખી. પી કક્ષકનો આકાર કેવો છે? ડમ્બેલ્સ. હવે ડમ્બેલ્સ ની અંદર શું કહ્યું છે એમણે? જુઓ, ડમ્બેલ્સ મતલબ આ રીતે. કેટલા પ્રકાર છે આના? 3 પ્રકાર. અને એનો આકાર આ રીતે હોય.
આ કઈ અક્ષ લઈ લઈએ આપણે? એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. જો ઇલેક્ટ્રોન એક્સ અક્ષ ઉપર હોય ખાલી તો એને શું કહી દઈશું? પીએક્સ. વાય અક્ષ ઉપર હોય, સોરી, આનો વાય કહી દઈએ તો આને શું કહી દઈશું? પીવાય. અને આને ઝેડ કહી દઉં તો આને શું કહી દઉં? પીઝેડ. ક્લિયર દરેકને? આનો મતલબ જ્યારે ઇલેક્ટ્રોન એક્સ અક્ષ ઉપર હોય, કઈ અક્ષ ઉપર હોય? એક્સ અક્ષ ઉપર, એ વખતે વાય અને ઝેડ ઉપર ઇલેક્ટ્રોન ના હોય. વાય ઉપર હોય એ વખતે ઝેડ ઉપર નહીં હોય, એક્સ ઉપર નહીં હોય. ઝેડ ઉપર હશે એ વખતે એક્સ અને વાય ઉપર નહીં હોય. તો આપણે ત્રણ પ્રકાર હતા ભાઈ, -1, 0, +1. તો -1 ને આપણે પીએક્સ, 0 ને પીવાય અને પીઝેડ ને પીઝેડ, સોરી, +1 ને પીઝેડ કહી શકો. તો યાદ રાખજો અહીંયા આગળ કે ઇલેક્ટ્રોનની ઘનતા કઈ જગ્યાએ વધારે છે ભાઈ? અક્ષ ઉપર રહેલી છે. કઈ રહેલી છે? અક્ષ પર રહેલી છે. ક્લિયર દરેકને? તો યાદ રાખજો પીએક્સ, પીવાય, પીઝેડ ની અંદર ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જોવા મળશે? તમને અક્ષ ઉપર જોવા મળશે. ત્રણ પેટા કક્ષક પીએક્સ, પીવાય, પીઝેડ, અક્ષ પર ઇલેક્ટ્રોન મળી રહેવાની સંભાવના કેવી છે ભાઈ? મહત્તમ. પરંતુ જ્યાં અક્ષ પરના બંને પિંડક ભેગા થાય ત્યારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય છે? નહિવત હોય છે. એને શું કહેવાય? નોડ. દાખલા તરીકે આપણે આ જગ્યા જે લીધી, આ પિંડક કહેવાય. આ એક પિંડક, આ બીજું પિંડક. આ બંને પિંડક જે જગ્યાએ ભેગા થાય, આ જે જગ્યા ખરી એ જગ્યાને શું કહી દીધું છે આપણે? નોડ કહી દીધું છે. શું કહી દીધું છે? આ જગ્યાને નોડ કહી દીધું છે. ક્લિયર? એ જ રીતે ડી કક્ષક. ડી કક્ષક કેટલી છે ભાઈ? ડબલ ડમ્બેલ્સ. કેટલા પ્રકાર છે? 5. કયા કયા? dxy, dyz, dxz, dx² - y² અને dz². આકૃતિ દોરી લઈએ એક વખત તો શું થઈ જશે સમજજો. આપણે એક્સ અક્ષ લઈ લીધી, આ વાય અક્ષ લઈ લીધી. તો ઇલેક્ટ્રોનની ઘનતા કઈ જગ્યાએ છે ભાઈ? આ રીતે છે. આ શું નામ આપી દીધું આપણે? dxy. સપોઝ હું આનો વાય અક્ષ લઈ લઉં અને આને ઝેડ અક્ષ લઈ લઉં તો ઇલેક્ટ્રોન પણ કઈ જગ્યાએ મળશે તમને? વાય અને ઝેડ ની વચ્ચે. તો આનું નામ શું આપી દીધું મેં? dyz. અને જે છેલ્લી કક્ષક ખરી, હું આને એક્સ કહી દઉં અને આને ઝેડ કહી દઉં તો શું નામ આપી દઉં? આમાં પણ ઇલેક્ટ્રોન આ રીતે જ ગોઠવાયેલા છે તો આનું નામ શું કહી દીધું મેં? dxz. તો તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણના આકાર કેવા છે ભાઈ? એક સરખા. આ ત્રણે ત્રણના આકાર કેવા છે? એક સરખા. હવે સમજો, હું આને એક્સ અક્ષ લઈ લઉં અને વાય અક્ષ લઈ લઉં તો ઇલેક્ટ્રોન અહીંયા આગળ હાજર છે. કઈ જગ્યાએ હાજર છે ભાઈ? આ રીતે. તો આનું નામ શું કહી દીધું આપણે? dx² - y² અથવા તો d-x². આ ખાલી નામ બોલવા માટે માઇનસ બોલીએ છીએ. અને ત્રીજું છે આનું ઝેડ અક્ષ લઈ લો તો એક પિંડક આ બાજુ લૂપ્સ કહેવાય અને બીજું પણ આ બાજુ. તો આનું નામ શું કહી દીધું મેં? dz². હવે તમે જોઈ શકો છો અને સમજી શકો છો કે આકાર 1, 2, 3 અને 4, આ ચારે ચારનો આકાર કેવો છે? એક સરખો. પરંતુ આનો આકાર કેવો છે? થોડોક જુદો છે. બરાબર છે? આનો આકાર થોડોક જુદો છે એટલા માટે આ બધા કરતા કેવું થાય છે? અલગ પડે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે dxy, dyz અને dxz અને ઉર્જા કેવી હોય? સમાન હોય. ઉર્જા કેવી હોય? સમાન હોય. પરંતુ dx² - y² અને dz² એ કેવા હોય છે? અલગ હોય છે. કઈ રીતે? તો કે અહીં આગળ તમે જોઈ શકો છો, અહીં આગળ તમે જોઈ શકો કે આની અંદર ઇલેક્ટ્રોન કઈ હોય ભાઈ? અક્ષની વચ્ચે હોય છે. કઈ હોય છે? અક્ષની વચ્ચે હોય. જ્યારે આ બે કેસની અંદર ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે? તો કે અક્ષ ઉપર છે. કઈ જગ્યાએ છે? અક્ષ ઉપર છે. અને આના લીધે એક અક્ષની વચ્ચે છે અને એક અક્ષ ઉપર છે. એના કારણે એમની ઉર્જાના મૂલ્યમાં થોડો ઘણો તફાવત જોવા મળે. પરંતુ જ્યારે એ મુક્ત અવસ્થામાં હોય એટલે કે ઇલેક્ટ્રોન ના હોય ડી કક્ષકોમાં ત્યારે પાંચે પાંચની ઉર્જા કેવી હોય? એક સમાન. પરંતુ જો કોઈ એક કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો પછી આ ત્રણની ઉર્જા કેવી હોય? એક સમાન. અને આ બે ની, પરંતુ આ ત્રણ કરતા આ બે ઉર્જા કેવી થઈ જશે? અલગ થઈ જશે. ક્લિયર છે? તો અહીંયા અને એક ચોથો ક્વોન્ટમ અંક જોઈએ છે આપણે. ચોથો ક્વોન્ટમ અંક છે ક્લિયર? ચોથો ક્વોન્ટમ અંક અને છેલ્લો ક્વોન્ટમ અંક છે સ્પિન ક્વોન્ટમ અંક. આ સ્પિન ક્વોન્ટમ અંકની અંદર એટલું યાદ રાખજો ભાઈ કે દરેક કક્ષક એટલે કે આપણે કક્ષકો જોઈએ આપણે
એસ કક્ષકમાં કેટલી પેટા કક્ષકો છે? 1. પી કક્ષકમાં કેટલી પેટા કક્ષકો છે? 3. ડી કક્ષકમાં કેટલી પેટા કક્ષકો છે? 5. અને એફ કક્ષકમાં કેટલી પેટા કક્ષકો છે? 7. તો અહીંયા આગળ 1, 3, 5, 7 પેટા કક્ષકો. સ્પિન ક્વોન્ટમ આંક એવું કહે છે કે સ્પિન ક્વોન્ટમ આંકની અંદર એક જે પેટા કક્ષક એ પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. એક ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં અને બીજો ઇલેક્ટ્રોન નીચેની દિશામાં. જે ઉપરની દિશામાં જે ઇલેક્ટ્રોન છે એનું મૂલ્ય છે +1/2 અને નીચેની દિશામાં જે ઇલેક્ટ્રોન છે એનું મૂલ્ય છે -1/2. ક્લિયર દરેકને? તો આ વસ્તુ યાદ રાખજો ખાસ. અહીં આગળ શું પૂરું થાય છે ભાઈ? આપણું ક્વોન્ટમ આંક અહીં આગળ પૂરા થાય છે. તો આશા રાખું છું કે તમને ક્વોન્ટમ આંકની અંદર ખબર પડી હશે. તો આગળના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના અને પરમાણુની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવાય છે તો કઈ રીતે ગોઠવાય છે એના માટેના નિયમોનો અભ્યાસ કરવાનો છે અને ઇલેક્ટ્રોન રચના ભણવાની છે. આવતો લેક્ચર આપણે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હશે અને ખૂબ જ અગત્યનો છે. કોના માટે? ત્રીજા ચેપ્ટર માટે. તો આશા રાખું છું કે દરેકને આ લેક્ચરની અંદર ખબર પડી હશે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ મોકલો કે જેમનાથી એમને પણ ફાયદો થાય. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.